જય જિનેન્દ્ર. આજે નીલકંઠ હાઈ સોસાયટીના આંગણે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ એમ બ્રહ્મ મહારાજ સાહેબ, આચાર્ય શ્રીમદ જય ધર્મ મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓ, ખરેખર અમારા મનસુખભાઈ સાહેબ પાસે સારી એવી કોન્ટેક્ટ કરી અને આજે અહીંયા બધાયરા છે. અમારા સોસાયટીના અવભાગ્ય કહેવાય. અમે કાયમ સાહેબ ઋણી રહેશું. ઘણો બધો સમય થઈ ગયો છે એટલે વધારે ન કહેતા આ હેમબ્રહ્મ મહારાજ સાહેબ થોડુંક મારે ઓળખાણ એટલા માટે આપવી પડે કે આપણા 52 ગામના જે નજરાણું છે આરાધના ધામ, અને 52 ગામમાં જ્યાં પણ જિનાલય અથવા તો ધાર્મિક જે આપણા સ્થળો છે ત્યાં કાયમ માટે શાસનના એવા કાર્યો કર્યા છે કે એને આપણે કદી ન ભૂલી શકીએ. નાના એવા ગામ હોય, છેવાડાના પણ ગામ હોય, વધારે વધારે અમારા ભાગમાં સાહેબ જય ધર્મવાળા સાહેબ રાષ્ટ્રપા ગામની વાત કરીશ કે જેઠ મહિનો એટલે કે ગમે એવો તડકો હોય, વરસાદનો ટાઈમ હોય પણ અચૂક એમની હાજરી હોય એવા ગુરુ ભગવંતો આપણે આંગણે છે. તો હું નીલકંઠ આઈ ફરીથી સાહેબ આપણે મિસામી દુકડમ સાથે અમારા અહીંયા ટ્રસ્ટી પણ છે, પણ આ સાહેબનું થોડુંક હજી પણ પરિચય એવો આપીશ કે ચારેય ક્ષેત્રોમાં કામ કરતા હોય એવા ગુરુ ભગવંતો કે જેમની નિશ્રામાં 3-4 સ્કૂલો પણ ચાલે છે. ભેવડીમાં પણ તપોવન સ્કૂલ ચાલે છે. 52 ગામમાં જ્યાં પણ ખરેખર જેની જરૂરિયાત હોય એના માટે કંઈ કે આરસીસી પાકા મકાનો બનાવ્યા. જે જૈનો 40 જ્યાં 200 થી 250 જે શહેરમાં જે સાહેબની ખાલી કહીએ ને આંગળી ચીનવાથી આપણા સાવકોને બ્લોક મહિલા છે. ખરેખર આપણે જેટલું પણ કહીએ એમની ઓળખાણ અમદાવાદમાં મૈત્રી વાત્સલ્ય છે, પાલીતાણામાં કસ્તુરધામ છે, એમ ઘણી જગ્યાએ કહીએ ને સાહેબો વયાવત માટે કે વૃદ્ધ જેમની ઉંમર થઈ જાય એના સાધુ સાધુજી માટેની જે એમણે ભેટ થઈ રહી છે. આપણા હેમબ્રહ્મ મહારાજ સાહેબ સાથે એમના ગુરુજીને કહીએ વ્રજશ્રેણ મહારાજ સાહેબ એમની એક જ ભાવના હતી અને એમને કાયમ માટે રાખી છે. અને આજે એ સાહેબ આપણે આંગણે હોય ત્યારે ઘણું બધું આપણે કહી દીધું છે, પણ થોડું હજી પણ એ જ વાત કરીએ કે એમની સાથેના જે જીવદયાના કામ છે. જામનગર જિલ્લામાં જો સૌથી મોટી એક પાંજરાપાળ હોય જે આધુનિક, અને એમાં હમણાં હોસ્પિટલ શરૂ કરી, ખરેખર આ સાહેબની નિશ્રામાં અને એમના આશીર્વાદથી થઈ શકી છે. એવા અનેક કાર્યો સાથે હવે હું મનસુખભાઈ આપણે ગોપાલનગર માટે તમે પણ તો કહી દો. જેમની નિશ્રામાં ભિવંડીમાં તપોવન જૈન મંદિર, ગોપાલનગરમાં જે આપણું વર્ષોથી આ એક અટકેલું કામ હતું અને સાહેબના આશીર્વાદ મહિલા લગભગ 2.5-3 વર્ષમાં પૂર્ણ થવા આવ્યું છે. અને આ સાહેબની નિશ્રામાં તારીખ 15, આમ તો 11 તારીખ કહીશ કે 11 તારીખે વહેલી સવારે 11 ફેબ્રુઆરી 4:30 વાગે ભગવાનનો ગ્રહ પ્રવેશ છે. 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધીનો આખો એક શેડ્યુલ છે. પત્રિકા માટે હું કહીશ કે સાહેબને હમણાં મનસુખભાઈ બીજા ગોપાલનગરના ટ્રસ્ટીઓ જે આવ્યા છે હમણાં ભીવંડીથી આગળ આવો. પણ એ સાહેબ કહીને આપણા માટે જે અહીંયા આવ્યા છે જે વિહાર કરીને, અને એ કેવો વિહાર કે વડોદરાથી ભરૂચ થઈ અને વણી, સાપુતારા, વણી, નાસિક અને અહીંયા આવ્યા છે. અને ત્યાર પછી આ 2 કે 3 મહિનાનો જે અહીંયા છે અને જામનગર બાજુમાં જામજોધપુર ચતુર્માસ છે. પણ એના માટે એક આગ્રહ હું નહીં સમજાવી શકું ઉભા થતી કે એમનું સાહેબનું વર્ષોથી અમારી માગણી હતી. લગભગ અમે સતત જ્યારે જાય ત્યારે એક જ વાત હતી, સાહેબ હવે તમે મુંબઈમાં વધારો, મુંબઈમાં ચતુર્માસ આપો, ભિવંડીમાં ચાતુર્માસ આપો. પણ શરૂઆત તો થઈ જ છે. તો હજી આપણે એમ કહીએ કે સાહેબ આવ્યા છો, કાંઈ ફેરફાર થતો હોય તો આવતું ચાતુર્માસ ભિવંડીમાં થાય એવી અમારી એક તો
ભોળાજી શાસના દેવ કી જય. આજે સાહેબે જે શબ્દ હમણાં વાપરે છે, કદાચ હું મનથી રોકીને એને રોકું છું, પણ જ્યારે આટલી બધી માનવ મહેરામણ જ્યારથી સાહેબ અહીં પધારવાના છે સમાચાર મળતા જ જે ઉત્સાહ થઈને આખો ભિવંડી તો અમે લાગતો હતો, પણ હવે એમ દેખાય છે કે આખો મુંબઈ પર હિલોરે ચડ્યો છે. અને આ પ્રસંગ આપણે એવો માણવા, એવી તૈયારીઓ કરીએ. સાહેબને જ્યારે એક અત્યારે સોસાયટીમાં બી સાહેબનો પ્રવેશ હોય ત્યારે આટલા બધાય લોકો આટલા ભાવ સાથે સાહેબ આપની સાથે જોડાતા હોય ત્યારે આપે પણ થોડું પીગળી અને અમારો પુણ્ય કદાચ ઓછો પણ પડતો હોય તો પણ અમને માફ કરી અને હજી એ સાહેબ આપનો જ્યારે અહીંથી વિહાર થાય એની પહેલા અમને એક સારા સમાચાર મળે અને અમારા ભિવંડીની અંદર આપનો ચાતુર્માસ થાય એવા ભાવ સાથે અહીં બધા જ વિનંતી કરવા આવ્યા છીએ. અને સાથે સાહેબના આપણા હાલારીઓ ઉપર સાહેબ પણ એક એમની ગુરુ આજ્ઞા કષ્ટ વેઠીને પણ મારા હાલારની ભોળી પ્રજાને ધર્મ પમાડજો આ ભેખ લઈને આટલા કઠિન વિહારો ગુજરાતથી અહીંયા આવવાનું, અહીંયાથી પાછો જવાનું, લગભગ 1500 કિલોમીટર જેટલો મોટો વિહાર કરવાનો અને ત્યારે પણ આપણા હાલારીઓના આપણા જૈન શાસનને કંઈક પામે. આજે પણ આપણે વ્યાખ્યાનમાં કીધું એ પ્રમાણે એ આપની વાણી અમારા જીવનમાં કંઈક ને કંઈક આવે એવા ભાવ સાથે સાહેબ ફરી એકવાર આપને વિનંતી કરીએ છીએ. આપ એક ચાતુર્માસ સાથે આપણા ભિવંડીમાં ચરણીપાડા મુકામે આપણા મુલુંડવાસી અને હરિયન પરિવાર, કાકાભાઈ સિંહણ અને હરિયન પરિવાર એ સરસ એવું સ્વદ્રવ્યથી જિનાલયનું નિર્માણ કર્યું. આ પણ એક અમને તો સપનું જ લાગે છે. 4 મહિનાની અંદર શરૂઆત થઈ ત્યારે પ્રતિષ્ઠાનો એનો સમય નક્કી કરી અને આ દેવગુરુની કૃપા વગર આ અસંભવ એવું કાર્ય એટલું સરસ જિનાલય આમના ભાવ સાથે એમની સ્વદ્રવ્યથી થયું છે. અને એની પ્રતિષ્ઠા, એનો મહોત્સવ 1 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી, મુકેશભાઈ ઉભા થઈ જજો, 6 તારીખે પ્રતિષ્ઠા. અને સાથે 2 ભૂલકાઓ, કદાચ આપણા ભિવંડોનો અને આપણા બધાનું પુણ્ય કહેવાય કે 2 નાના બાળકો જે જન્મે મહારાષ્ટ્રીયન અને કર્મે જીવન એનું લંડનમાં જન્મેલા અહીં દીક્ષા લેવાના છે. આ પ્રસંગોમાં આપ સૌ પધારશો એવી પરિવાર વતી અને સંઘ વતી આપને વિનંતી કરીએ છીએ. અને ગોપાલનગર અત્યારે નૌકાશી બાદ હરિયન પરિવારના વિનોદભાઈના ઘરે પગલા કરવા માટે સાહેબ પધારશે. સકળ શ્રી સંઘને આવવા ત્યાં પધારવા ખાસ વિનંતી. આજે ગોપાલનગર જૈન સંઘની પત્રિકા લીલકંઠ સોસાયટીના આંગણે અમે અર્પણ કરી રહ્યા છીએ.